સુરતના ડિંડોલી વિસ્તારમાં માનસી રેસિડેન્સીની સામે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાસે માત્ર 15 દિવસ પહેલા કરોડોના ખર્ચે બનેલો નવો નકોર રસ્તો અચાનક પત્તાના મહેલની માફક બેસી ગયો હતો. આ ઘટના બાદ સુરત મનપા ડ્રેનેજ વિભાગે તાત્કાલિક ધોરણે 50 થી વધુ કોન્ટ્રાક્ટરો અને એજન્સીઓને કડક શબ્દોમાં નોટિસ ફટકારી કાયદાકીય અને દંડનીય કાર્યવાહીની ચીમકી આપી છે. હજી ચોમાસું જામ્યું નથી ત્યાં સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખુલી ગઈ છે. ગત રોજ સુરતના ડિંડોલી વિસ્તારમાં માનસી રેસિડેન્સીની સામે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાસે માત્ર 15 દિવસ પહેલા કરોડોના ખર્ચે બનેલ નવો નકોર રસ્તો અચાનક પત્તાના મહેલની જેમ બેસી ગયો હતો. આ ઘટના બાદ ત્વરિત 6 મેળવી સુરત મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગે તાત્કાલિક ધોરણે 50 થી વધુ કોન્ટ્રાક્ટરો અને એજન્સીઓને કડક શબ્દોમાં નોટિસ ફટકારીને કાયદાકીય અને દંડનીય કાર્યવાહીની ચીમકી આપી છે. રોડ બેસી જવાની ઘટના સોશિયલ મીડિયા અને મીડિયામાં વાયરલ થતા જ સુરત મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું છે. આગામી ચોમાસાને ધ્યાનમાં રાખી ડ્રેનેજ વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે. તેમણે શહેરમાં વિવિધ સ્થળોએ ડ્રેનેજ અને ટ્રેન્ચની કામગીરી કરતી 50 થી વધુ એજન્સીઓ અને કોન્ટ્રાક્ટરોને આકરા શબ્દોમાં નોટિસ ફટકારી દીધી છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત.